શ્રી વલ્લભાધીશ કી જય, ગિરિરાજ ધરણ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાળ કી જય, શ્રી ગોકુલનાથ કી જય, દાવ દયાળ કી જય, શ્રી નવનીત પ્રિયા લાલ કી જય, अपने माथे विराजता सेव्य स्वरूप की जय। बधाई वैष्णवने वल्लभ जयंतीनी खूब खूब बधाई, खूब खूब बधाई, खूब खूब बधाई। जा जा करीन जय श्री कृष्ण। दिवस रोज उगे छे, सूर्यनारायण पण रोज उगे छे, પણ આજનો જે દિવસ 549 વર્ષ પહેલાં જે ચંપારણમાં ઉગ્યો, જે દિવસ ઉગ્યો, ન ભૂતો ન ભવિષ્યતિ, એવો ક્યારેય ઉગ્યો નહોતો અને ક્યારેય ઉગશે નહીં. ગોલોકનું આટલું મોટું સુખ ચોરી વલ્લભે આપણા માટે પ્રાગટ્ય લીધું, બધાય માટે નથી લીધું. દેવી જીવને શરણે લેવા. હીરો હોય, હીરો નાનો એવો ઠાકોરજીની ચીબુક, એ આપણને બહુ ઘઉં બતાવવા આવે કે બા બરાબર છે, અને એમાં એ પડી જાય. આપણે શિંગાર કરતા હોઈએ, આપણે ગોતીએ હતી ભળી શેમાં ગયો છે? ઘઉંમાં. હવે ઘઉંમાં કાંકરાય છે, કસ્તરે છે, કચરોય છે અને ઘઉં છે. તો જેને ખબર જ નથી કે હીરો કેવો હોય, એ નહીં શોધી શકે. એના માટે ઝવેરી જોઈએ. એ તરત કહેશે લો હીરો. તો આપણે કરોડો જન્મોથી વિખૂટા પડ્યા હતા. તો ત્યારનું વાતાવરણ એવું હતું, લોકો ભાગવતના ખોટા અર્થ કરતા હતા, અંધશ્રદ્ધામાં ઘેરાયેલા હતા. લોકોને ખબર નહોતી કે ધર્મ શું છે. ધારયતી ધર્મ, જેમ ઓલા ઘેટા બકરા જાય એમ બધાય જતા હતા. અને પ્રભુને ચિંતા થઈ ત્યારે વલ્લભે બધાએ કીધું કે આ દેવી જીવ એવા ભળી ગયા છે કે અમારું સામર્થ્ય નથી કે આમાંથી શોધીને દેવી જીવને આપણા હસ્તમાં દઈએ. ત્યારે ઠાકોરજીએ વલ્લભને, કારણ કે વલ્લભનું સામર્થ્ય હતું, વલ્લભ તરત ભૂતલ પર પ્રગટ થવા તૈયાર થયા. કોના માટે? આપણા માટે. નહીં તો ગોલોકનું આટલું મોટું સુખ છોડવાની શું જરૂર હતી? રણમાં, ચંપારણમાં પ્રગટ થવાની શું જરૂર હતી? ઉઘાડા ચરણે પરિક્રમા 3 પૃથ્વીની કરવાની શું જરૂર હતી? જ્યાં છોકરનું વૃક્ષ હોય કે નદી હોય કે તળાવ હોય કે સરોવર હોય કે કૂવો હોય, ચાલતા ચાલતા જ્યાં પધારે ત્યાં બિરાજી ગામમાંથી ને મધુકરી કરીને ઠાકોરજીને સ્વયં પાકી. કોઈ દિવસ ઠાકોરજીને બીજાનું બનાવેલું ધરાવ્યું નથી. વલ્લભની આપણા તરફના પ્રેમની પરાકાષ્ઠા જુઓ. જ્યાં બિરાજતા ત્યાં ક્યાંય પ્રચાર પ્રસાર નથી કર્યો. દેવી જીવ હતા એ વલ્લભના ચરણારવિંદની રજમાં એવી સુગંધ હતી કે જેવી દેવી જીવ હતા એ સુગંધે સુગંધે શરણે આવ્યા. હજી એનાથી આગળ કહો
રસ્તામાં આપણી જેમ આપણે તો ગિરિરાજની પરિક્રમા કરીએ કે 84 કોષની લીલી પરિક્રમા કરીએ. આપણે લૌકિક વાતો જ કરતા હોઈએ. વલ્લભ ચાલીને પરિક્રમા કરતા હતા તો કાશ્મીરી ભટ્ટને સુબોધિનીજીનું પાન કરાવતા હતા અને કાશ્મીરી ભટ્ટ લખતા હતા. મારા વાલા, આવો કોઈ આચાર્ય, આવો કોઈ ઠાકોર નહીં હોય દુનિયામાં જેણે પોતાનો એક એક શ્વાસ પર આપણા નામે લખી દીધો. કે અનવતાર દશામાં મારા વૈષ્ણવ શું કરશે? આ સુબોધિનીજી આપ્યા, 16 ગ્રંથ આપ્યા. આપ સેવા કરે શીખવે શ્રી હરિ. જેની સેવા એણે કરી એ જ આપણને આપી. આ એક જ માર્ગ એવો છે કે શિષ્ય અને ગુરુ બેયને એક જ ઉપદેશ આપ્યો છે. કૃષ્ણ સેવા સદા કાર્ય. એટલે શું આપણે 24 કલાક ઠાકોરજી? ના. વલ્લભે સ્પષ્ટ કહ્યું, સંસારમાં રહીને શ્યામને ભજાય, સંસારને છોડીને નહીં. તો વલ્લભે આજે આપણા માટે પોતાનો એક એક શ્વાસ પણ આપણા માટે ગીરવે મૂકી દીધો છે. એટલે આજે 549 વર્ષ થયા કળિયુગમાં પ્રાગટ્ય અને સાક્ષાત વલ્લભ છે, સાક્ષાત ઠાકોરજી છે, એને ગુસાઈજી એનું ગ્રંથ પ્રમાણ છે. એવું કહેવાય કે આવતા પહેલાં એમની વધાઈ આપી દીધી હોય તો નરસિંહ મહેતાએ એમની વધાઈ આપી દીધી હતી કે વલ્લભને વિઠ્ઠલ પ્રગટશે જે કૃષ્ણને ઓળખાવશે. અગ્નિપુરાણમાં આનું અનુસંધાન આપેલું છે. જે અત્યારે બિલાડીના ટોપની જેમ ધર્મો ફૂટી નીકળ્યા છે ને મઠ ને આશ્રમો થઈ, એ નહોતું મારા વાલા. આ બધું પ્રમાણ સહિત એનાથી વિશેષ આપણો માર્ગ પણ વલ્લભે વેદને અનુલક્ષીને આપ્યો છે. ગુસાઈજીએ સર્વોત્તમ સૂત્રમાં વલ્લભનું એક નામ આપ્યું છે, વેદ પારગહ. સરળમાં સરળ જિંદગી કોઈએ આપણી ધાર્મિક બનાવી હોય તો વલ્લભે. તારે ક્યાંય ભટકવાની જરૂર નથી, ક્યાંય જવાની જરૂર નથી. કારણ વલ્લભ કે મને ખબર છે કે કળિયુગમાં વધુમાં વધુ પ્રપંચ, વધુમાં વધુ પૈસાથી ને લોકો પ્રભુને ખરીદવાનો પ્રયત્ન. તું એવું ના કરીશ, તું મારો છો. જે પૈસા પાછળ બધા દોડીને પોતાનું નામ કરે છે એ લક્ષ્મી તો તારા ઘરે જે ઠાકોરજી પધરાવી દઈશ એના ચરણારવિંદમાં છે. તારે કઈ લક્ષ્મી પાછળ જવું જ? પ્રભુને ખબર હતી લાભ પૂજાર્થ યત્ને શું. બધા લાભ માટે ભક્તિ કરશે, લાભ માટે સત્સંગ કરશે, લાભ માટે ભાગવત કરશે. તું એમાં સંડોવાઈશ નહીં. અને ત્યારે જો એકલો પડી જાય તો તું એકલો રહેજે, પણ દુસ્સંગમાં પડીને તારું જીવન બરબાદ ના કરીશ. એવો આપણો વલ્લભ, જેણે એક એક શ્વાસ આપણા માટે લીધા, એનો આજે પ્રાગટ્ય ઉત્સવ, આપણી જિંદગીનો ઉત્તમ દિવસ, આપણા જીવનનો સર્વશ્રેષ્ઠ દિવસ.
આપણા જીવનનો સર્વોત્તમ દિવસ. આપણું જીવન જ પ્રાણ જીવન વલ્લભ. મેરો તો આધાર શ્રી વલ્લભ કે ચરણારવિંદ. દ્રઢ ઇન ચરણન કેરો ભરોસો દ્રઢ. આસરો એક શ્રી વલ્લભાધીશ કો. બસ તું વલ્લભને પકડી લે, તારે બાકી બધું એમના ઉપર છોડી દે. શ્રીજી બાવાઈ તમે જુઓ, જેટલા આવે સીધા આવે ને એની સામે, પણ આપણે જઈએ ને એટલે આમ કરે, આમ આવ. વલ્લભ દ્વારા આવે તો તું મારો, સીધો આવે તો તું તારો. જે મારો છે એને ડૂબવા નહીં દઉં, અને તારો છે એ તરવાના નથી. મારા વાલા, મારે વલ્લભ માટે ઘણું બધું કેવું છે, પણ વલ્લભે કહ્યું સંસારમાં રહીને શ્યામને ભજાય. આજે વલ્લભ જયંતિ, આજે આનંદ પરમાનંદ, અને આજે વલ્લભના ઘેર જવાનું મન થાય. એટલે સવારમાં વહેલા સત્સંગ, પછી પ્રભુ પાસ જવાનું, વલ્લભને ઘેર જવાનું, રાત થોડીને વેશ જાજા. આજનો લાવો લીજીએ રે, કાલ કોણે દીઠી છે. આજનો લાવો લીજીએ રે, કાલ કોણે દીઠી છે. કાલ ઉપર કાંઈ છોડશો જ નહીં. કાલની તમને મને કોઈ નથી ખબર, કારણ કે કાલ એ કાળ છે. એ કાલમાં કાળ ક્યાંક આવી જાય તો આપણે પાછા હતા ત્યાં ત્યાં. સારા કાર્ય કરવામાં રાહ ન જોવી, અને ખોટા વિચાર આવે ત્યારે અમલમાં ન મૂકવા. જો આપણે બધાની હોશિયારીની વાત કરું, ઇન્ક્લુડિંગ માયસેલ્ફ, આપણે માળાજી કરીએ તો ગણીએ, આટલી મેં આની કરી. પાઠ કરીએ તો હું 11 વાર યમનાષ્ટક કરું રોજ, 2 વાર સર્વોત્તમ કરું. મારા પ્રભુની સેવામાં મારે અટકીમાં સામગ્રી હોય, આ બધું ગણાવીએ. મારા વાલા જ વલ્લભ જયંતિ એવું નક્કી કરીએ તો, એવું નિયમ લઈએ તો. બધા ચાલતા હોય ને ઓલા સ્ટેપ માટે ઓલું મશીન હાથમાં પહેરે. મને તો એવું બધું આવડતું નથી, એ મશીનને શું કહેવાય એ મને ખબર નથી. પણ સવારે જઈએ ચાલવા થોડું, ત્યારે બધાના એ હાથમાં હોય ને જોતા હોય, આજે 10,000 સ્ટેપ ને આજે આ. તો મને આજે એક વિચાર આવ્યો કે આપણે મશીનમાં પહેરવાનું, જેમ આપણે ગણાવીએ છીએ આટલા પાઠ કર્યા ને આટલા સ્તોત્ર કર્યા ને આ કર્યું ને, કેટલી વાર ખોટું બોલ્યું, મથાવ મશીન દબાવો. આની યાર પ્રપંચ કર્યો, મશીન દબાવો. આ ખોટી રાતે લઈ લીધું, મશીન દબાવો. આને વાતમાં ઉલ્લુ બનાવ્યા, મશીન દબાવો. રાતના ગણી જોજો કે તમે જે પાઠ ને માળાજી કર્યા એની સંખ્યા વધુ છે કે આ ખોટું બોલ્યા ને ખોટું કર્યું એની સંખ્યા વધુ. જે કરવાનું નથી એ કરો છો એ ગણતા નથી. હું પણ એમાં હું બાકાત છું જ નહીં. કદાચ તમારાથી આગળ હું ખોટી હઈશ, પણ આપણે બધા આ સાંભળેલું છે, મારું પોતાનું નથી. તો ચાલો ને આજે વલ્લભ જયંતિએ નક્કી કરી દઈએ. એનો ફાયદો એ થશે મારા વાલા, ઓલું મશીન દબાવવાનું આવશે ને ત્યારે અંદરથી ને અંતરાત્મા ના પાડશે, માયલો આને નો ઉલ્લુ બનાવાય, આ ભોળા છે,
આ વૈષ્ણવને ઉલ્લુ બનાવીશ તો વલ્લભ મને માફ નહીં કરે. ઘરમાં અહીંયા કારણ વિનાનું ખોટું નથી બોલવું. આ માયલો ના પાડે છે. તમે ખોટા કાર્યોનો ને ખોટું બોલવાનું ને પ્રપંચનું ગણવાનું નક્કી કરશો ને પછી તમારે સત્કાર્યો ગણવા નહીં પડે. તમે કેટલા માળાજી કર્યા એ ગણવા નહીં પડે. પછી ઓટોમેટિકલી તમારા સત્કાર્યો, તમારું સારું બોલવાનું, તમારી ભક્તિ, એનું પલ્લું તમારું વધી જશે અને આ ખોટાનું ઘટી જશે. અને અંત સમયે આવશે ત્યારે તમને ભૂતલ પર આવવાનું જે પ્રયોજન હતું એના માટે તમને ગ્લાનિ નહીં થાય. તમને ને મને મૃત્યુની બીક નહીં લાગે, કારણ કે ઓલું પલ્લું ભારે છે. તો આજથી ચાલો આપણે બધા નિયમ લઈએ મારા વાલા, કે જ્યારે બધું ખોટું ગણશું અને ભક્તિ કરશું એ ભગવાનને ગણાવશું નહીં. ઘણું બધું કહેવું છે, પણ આજનો દિવસ એવો ટૂંકો પડે ને, 24 કલાક એમ થાય ખોટા 48 હોવા જોઈએ. કારણ કે વલ્લભે આપણને એવા વાલા ગણ્યા છે. આપણા વાલાનો જન્મદિવસ હોય ને એ દિવસે આપણને એમ થાય એના માટે આ ગિફ્ટ લાવવું, એના સરપ્રાઈઝ આપવું, એના માટે આ ગીત બનાવવું, એના માટે આ બનાવવું. લૌકિકમાં જે સંબંધો 40-50 વર્ષના પરાણે છે એના માટે આટલો ઉત્સાહ છે, તો આ તો કરોડો જન્મોથી આપણા છે, આપણા હતા અને આપણા હશે. એવા વલ્લભ માટે તો મારા વાલા કરોડો જન્મો પણ ઓછા પડે.